શું પરિચય આપો રીનાબેન? અમારા વાલા કાંતિ દાદા છે ને પૂનામાં, કાંતિ દાદા પૂનામાં છે. હા ખરા. સેજલબેન નો ફોન તમારા પર બહુ આવે છે. હા હા મને યાદ કરે છે, મને સમાચાર મળ્યા કરે છે. તે એમના વાઈફ છે. શું વાત કરો છો? મને પેલી મનીષા તરફથી બહુ મળે છે. મનીષા, અરે તમે હવે પુના તો આવવું છે. મારો ભાઈ એમની બાજુમાં જ રહે છે. હા આવવાના છીએ. એ તો એમનું આંખ ને પેલા એમનું અમારે હોય છે ને એટલે જો ત્યાં જોઈ લઈ લેશે ત્યાં એ લોકોનું. સરસ. આવો ડૉક્ટર, તમને ખુરશી જોઈશે? હે તો મુકાઈ દેવડાવીએ. હે ના અરેન્જ કરાવી દઈએ. ના ના તમે બેસો, તમે બેસો, કરી દઈએ આપણે. હે ચાલે એવી છે? આ સર શ્યોર? તો તું આગળ આવી ભાઈ, એમને જરા ઇઝી કર, ઇઝી કર, હવે ઇઝી થઈ જાઓ. બસ ઇઝી કર, બસ બસ. ના ઉસરાજજીને તકલીફ છે. જયંતિબેન જગ્યા ઓછી પડી. અરે નહીં બધા બહુ આનંદ થયો. આપણે કાંતિભાઈ સાથે સાથે જ બધા એમ બહુ સુંદર, બહુ સુંદર. એ આપણું પોતાનું જીવન છે. સત્સંગ તો આપણું પોતાનું જીવન છે. સત્સંગ શબ્દ કંઈ આમ વ્યવહારમાં તો બધો લેવાય જ છે. શ્રીમદજીએ તો બહુ સુંદર એના પરમાર્થી આપ્યો. તમે તો જાણો શ્રીમદજી પપ્પાજીએ બહુ સંસ્કાર આપ્યા છે. અને અહીંથી પણ પિતાજી તરફથી મળેલા. તો અને દાદા ભગવાન મળ્યા પછી તો સત્સંગની વાત જ જુદી બની ગઈ. સત્સંગની વાત આપણને, અને પછી અમારા વાલા આપતા પુત્રોએ સમજાવ્યું ત્યારે તો આનંદ આનંદ થઈ ગયો. સત્સંગ, સત્સંગ એટલે આપણે આપણું જીવન જીવી લેવું. તે શું? હા, આ ધબકતો શ્વાસ છે. એ ધબકતો શ્વાસ, એની જે કિંમત ચૂકવાઈ છે, એ ચૂકવાયેલી કિંમત એ કંઈ આપણા પૈસાથી ચૂકવાઈ નથી. એ પાછા ઓછીના પૈસાથી ચૂકવાઈ દે. બોલો, તે કિંમત ચૂકવીને પાછું આ જન્મ લીધો. હવે ઓછીના પૈસાથી કિંમત ચૂકવાઈને નથી જન્મ લીધો. તો લીધો શાને માટે? તો કે બધું ઉધારી ચૂકવવા જ માટે. બીજું શું હોય? તમને શું લાગે છે? સાચું મને લાગે છે કે તમને એવું લાગે છે? એ સત્સંગ, બીજું કંઈ નથી. સત્સંગ એટલું જ કહેવાય છે. આ એક એક શ્વાસ આપણો છે જ નહીં, ઉદાહરણો છે. અને કુદરતને અધીને તો શ્વસન થયા કરે છે. અને ભગવાનની હાજરી વગર કેમ કરીને શ્વાસનું શ્વસન ક્રિયા ચાલે ખરી? ના, નહીં તો આ વૃક્ષ કેવી રીતે હોય, વિશ્વ કેવી રીતે હશે? તો પછી આપણે કેવી રીતે આવીશું? આળકાના પિંજરા આવું છે. ડૉક્ટર વિઠ્ઠલભાઈ સમજ્યા કે નહીં? શું આ વાત સમજવી અઘરી છે? તો આજના વિશ્વમાં આટલું બુદ્ધિનો પ્રકાશનું તત્વ કેટલું પ્રકાશ્યું છે, અને બુદ્ધિ કેટલી પ્રકાશેલી છે આજે સારા વિશ્વમાં. નોબેલ પ્રાઇઝો કયા રીતે નીકળે છે સારા જીવનને સમજવા માટે? કેટલી રીત નીકળે છે? નથી નીકળતા? એક આ સીધી સાદી વાત નહીં. શુક્લ બોલો ને દિનેશભાઈ, તમે બોલતા જ નથી કશું. બોલો ને.
તો અવાજ કાઢો ને. બધા ચીફ એન્જિનિયર ને બધાને નવીન સાહેબ બધાને સમજાવે છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં, ખરું ને, આખા ડિપાર્ટમેન્ટમાં કે સાહેબ આ ખરેખર સમજવા જેવો અવસર બહુ સારો આવ્યો છે આપણે. નહીં વાતો કરો છો? સાંભળે અમુક. આપણે એવું નથી કે અમુક જ સાંભળે છે, અમુક નથી સાંભળતા. નથી સાંભળતા, નથી નથી સ્વરૂપે નથી દેખાતા આપણને, પરંતુ એ તો વિશ્વ એવું જ હોય કે સિક્કાના બે બાજુવાળું જ હોય. કોઈનને બે બાજુ હોય જ હંમેશા. અને જગત હંમેશા એવી રીતે જ રહેલું હોય કે હું જ જીતું. આપણે સિક્કાની શરતથી જ હાર જીત નક્કી કરવાની હોય તો પણ દરેકને જીતની ઈચ્છા હોય છે, દરેકને. એટલે દરેક પોતાની શરત મૂક્યા વગર રહેતો જ નથી. એટલે ભાવેશ ચૂકતું એટલે ઊંધું શીખીને ના જઈશ ને અહીંથી પાછો સીધું શીખી કેનેડામાં જઈશ તો હેરાન થઈ જઈશ. આવું બધું સીધું શીખી ત્યાં નહીં ચાલે. તો જગતમાં તો કાલે શરત મૂકી તો પછી બે જીત મારી જ થઈ ગઈ. કોણ જાણે. ચલો આપણે બે રમીએ સિક્કાબાજી. હા કે સાહેબ ચાલો તો તમે પેલું શરત તમે કહો. તો કે મને શરત કરવાની કઈ કે જો કેવી રીતે હું જીતીશ ને કેવી રીતે તમે હરશો બે નક્કી કરીશું. તો ચોક્કસ વરી પણ સિક્કો એક જ નક્કી કરવાનું હોય ને. મેં કોઈ વાંધો નહીં, પણ તમારે એક બાજુ જોઈએ તો છે જ ને. તો હેડ આઈ મીન ટેલ યુ લૂઝ લો ને જાઓ. હા જરૂર રાખો. ઉછાર્યો ઉછારે સાહેબ અને ખરેખર ટેલ આવી કે હું જીત્યું ઉભા રહો. પણ ટેલ યુ લૂઝ બોલાય મને તમે મને આપ્યું હતું, તમે મને વેચાઈ ગયા હતા. તમને એવી રીતે નતું કોઈ મને જીતાડજો. તમે જીતવાની ઈચ્છા હતા. લોકો બધા આવા છે. ડોક્ટર વિન અને વિન જો લે પાછા વિનને મલ્ટીપ્લાય વિન કરો પાછા. અરે તું ક્યાં શું જીવન છે? આપતા પુત્રો કહે છે કમાલ છે આ જીવન જગત. જય સચ્ચિદાનંદ. અદભુત. દાદા એટલે આપણે પોતે. દાદા એટલે આપણે પોતે સ્વયં. દાદા એ માલિકીની ચીજ નથી. એ સર્વત્ર હાજર, જ્યાં જ્યાં વિશ્વમાં સર્વત્ર હાજર છે. વિશ્વમાં સર્વ હાજર છે. એમની હાજરી વગર તો આ વિશ્વની બધું શૂન્યતા થઈ જાય, બહુ શૂન્યતા થાય. અહીંયા આગળ આપણા શ્વાસની કિંમત એમને સમજાવી દીધી આપણને. હા, એટલે દાદા એ નામ નથી. આ એક અદ્ભુત વાત છે. આપણે એક એમ પટેલ રૂપી પરમાત્મા સ્વરૂપ પ્રેમની મૂર્તિ જીવતી, અને એમને જે પ્રેમ પીરસ્યો એ પ્રેમમાં આપણે ખોવાયા તો ખરા બધા, અને ખોવાઈને ખૂબ ખેંચાયા એમની આગળ. પુષ્કળ એક પાવરફુલ લોહી ચુંબક આગળ બધા નાના નાના ટુકડાઓ ખેંચાતા જાય, બધા ચીટકાય. એવું થયું છે. આ તો સહેજા સહેજ ખેંચાઈ જાય. પોતે પોતાને જ નહીં જાણનારા આવા ઉઘાડા થઈ ગયેલા આગળ ખેંચાઈ જાય. આ કળિયુગમાં કેવી રીતે બન્યા? તો બને જ કેવી રીતે? નહીં તો એમને આપણે ઢૂંઢવા માટે ક્યાં ક્યાં નથી ફર્યા અને ક્યાં ક્યાં નથી શોધ્યા. એમને ક્યાં ક્યાં નથી શોધ્યા? બોલો.
ચોપડીઓ સમજાય એમને, એ ચોપડીઓ સમજાય છે એમને, એ લોકો ચોપડીઓમાં બધા ઢૂંઢ્યા, એનાથી વિચાર કર્યું તો મગજમાં બહુ વલાણો પુષ્કર કર્યું. ખરું? શું વાત કરો છો? ખૂબ કર્યું. અને પછી સમજી ગયા, અરે આટલા વલાણા પછી આટલી સહેલી વાત અને આટલી બધી મોતાકૂટ કરી. સાહેબ સમજી ગયા ચીમનભાઈ સાહેબ પછી તો. અરે કેટલું એમને ઉદ્ગારો કાઢ્યા છે, કેવા સરસ એમના છેલ્લા ઉદ્ગારો કેવા નહીં, બહુ સુંદર નીકળ્યા છે. આપણી પાસે છે એ બધા, જો હોય તો ઉત્તમ છે. આ બધા બહુ કિંમતી છે અક્રમ વિજ્ઞાનમાં આપવા યોગ્ય, બધાને બહુ જ લાભકારી થઈ શકે, પણ નથી હોતા. પણ ક્યાં આપો છો? બીજી વખત અપાશે. કારણ હાજી આપો, પણ એક જરૂર આપો અને બધાને બહુ લાભ કરતા થશે. મહાત્માઓને અનુભવ બધાના, હું તો કહું છું દરેક પોતપોતાનો અનુભવ આપી જાણે. નયનભાઈ સાંભળો છો? કાને ધરો આ વાતો. ધરશો કે એટલી હર્ષિલાની જ વાતો ધરવાની? અરે એને એવું તો બોલાય જ નહીં તમારાથી, નહીં તો આપણને ખાવાનું નહીં હાલે. આપણું રાઈટ છે ખાવાનું માગવાનું. પણ પેલી અમેરિકાની તો નથી આપે એવી, હા, છણકા કરી નાખે એવી છે. પણ ભારતીય નારી આપે નહીં, ગમે તેટલું હોય તો આપે. ડોશીમાનો દાખલો બહુ સરસ આપે છે દાદા, છેક સુધી. એટલે સત્સંગનું આ મહત્વ છે. આ એસ.એમ. પટેલ આપણા વડોદરાના મહાત્મા, એમને આજે પાછું બહુ સરસ પૂછ્યું છે. એમાંથી પાછા એક અનુભવ જ્ઞાન સૂત્રોમાંથી શ્રેણી નંબર 14માંથી પૂછ્યું છે. લીનાબેન, અમારા અનુભવ જ્ઞાન સૂત્રો છે, આપને ખ્યાલ છે? અચ્છા, હા, તે બધી 25-26 જે છે નાની નાની પુસ્તિકાઓ, કદાચ ત્યાં હશે, તમારી પાસે આવી હશે. એ આમ તો પહોંચી ગઈ છે બધા એને. ગુજરાતી, હિન્દી અને હવે ઇંગ્લિશનું એનું કંઈક થોડું થોડું થયા કરે છે. તો એમાંના 3 સૂત્રો પૂછ્યા છે, લઈએ. પહેલું 111મું છે, હું વાંચું છું સૂત્ર. જ્ઞાની પુરુષને ભેગા થવાનો યોગ એ છેલ્લામાં છેલ્લો યોગ છે, અને તીર્થંકર ભગવંતોને ભેગા થવાનો યોગ એ જ્ઞાની પુરુષને ભેગા થવાના યોગનું પરિણામ છે. અદભુત સૂત્ર છે. જ્ઞાની પુરુષ તો બહુ ભારે હતો ના, તમને ફાવે છે ને? બરોબર. જ્ઞાની પુરુષ તો બહુ, આ કેટને ટોફીર કરતા છેલ્લામાં છેલ્લું આ તો. જયંતજી ઓલરાઈટ ને? હા, બહુ સારું છે. જ્ઞાની પુરુષને ભેગા થવાનો યોગ એ છેલ્લામાં છેલ્લો યોગ છે, અને તીર્થંકર ભગવંતોને ભેગા થવાનો યોગ એ જ્ઞાની પુરુષને ભેગા થવાના યોગનું પરિણામ છે. એ પોતાના મહેનતની પુણ્યની પ્રાપ્તિનું ફળ નથી. બહુ મોટી વાત કરી દીધી, બહુ મોટી વાત કરી દીધી, જે આપણે આખા જૈન સમાજમાં માનવા છે. નડુભાઈ સાહેબ આખી માન્યતા ઊંધી મારી દીધી. પુણ્યાનુબંધી પુણ્ય એ પણ કૃપાનું જ ફળ છે. આ પાછું જુદું કહ્યું. આ કાયમનો સિદ્ધાંત છે. પુણ્યાનુબંધી પુણ્ય એ પણ કૃપાનું જ ફળ છે. બધા જ્ઞાની પુરુષો હોય, યોગાનુયોગ એવા હોય ને ભેગા થવું તો બહુ મુશ્કેલ છે, બહુ જ મુશ્કેલ છે. પણ હોય કદાચ તો પણ એક જ મત ના હોય.
અને એક જ શાસ્ત્રો જ્ઞાન ભેગા કરીને બધું, અને એવા અનેક ભેગા થયા હોય, અને એ બધા જ જાણકારને એવી રીતે ભેગા થયા હોય, તે બધાયના એના એક એકના માથામાં કેટલા અનેકો મત હોય, એક એકનામાં, અને એવા બધા અનેકો ભેગા થયા હોય, ગોટાળો થઈ જાય બધા. શાસ્ત્રો એક જ ચોપડી ને આટલું અનુકૂળ થઈ જાય. યોગેશ આનંદજી બોલો. અજ્ઞાની પુરુષ તો કે આ બધું એક જ મત, એકામત. કારણ કે એ આખા વિશ્વને બધાને સાથે રહીને પણ એ બધામાં પોતાને જ જુએ છે. કારણ કે બધા જુદા જુદા જે છે, છતાં પણ બધા એમની નજરોમાં એક જ છે ને એક જ જાતના છે. જે અમે છીએ તે અમે પણ અમારી જાતને એ એક જાતે જોયેલી એવા એક જ જાતના છે. એટલે તો હું બધામાં જોઈ રહું છું ને મારી જાતને. નહીં તો જોઈ કેવી રીતે હું બધામાં કેવી રીતે જઈ શકું? કોઈ મને અંદર પહેવા દેવું નથી. નહીં, હરેકમાં. જ્ઞાની પુરુષને મળ્યા, જ્ઞાની પુરુષ દાદા ભગવાનને મળ્યા, જેથી તીર્થંકરને મળવાનું ફળ મળે. ટોફેલની એક્ઝામ આપો તો યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું, એટલે યુએસ જવું છે તો ટોફેલની એક્ઝામ પાસ કરવી પડે, બરાબર. જ્ઞાની પુરુષને મળ્યા એટલે તીર્થંકરને મળ્યા. પણ એવું અમે નાનપણથી બહુ સાંભળ્યું છે ને આપણે સત્સંગમાં પણ ઘણીવાર કે બહુ વાર આપણે તીર્થંકરની સભામાં બેસીને આવ્યા છીએ. એવી રીતે પછી એ કમ્પ્લીશન, પછી ત્યાં મળ્યા તો એ તો એન્ટ્રી તો થઈ ગઈ, પણ પછી એન્ટ્રી પર ત્યાંથી બી એક્ઝિટ કરવાની છે ને, ત્યાં એન્ટ્રી થઈ એ કમ્પ્લીટ નથી ને. ના, એ તો એવું છે ને, તીર્થંકર એક જાતના નહીં ને પાછા. એ તો તીર્થંકરની જોડે પાછા એમની સ્પર્ધા કરનારા બીજા તીર્થંકરો ઊભા થઈ જતા હતા, નતા? ખબર નહીં હતા બધા પાસ્ટ મેમરી તમે પછી બધે ફરીને આવેલા છે એવું કે છે. એટલે આવું બધું. એટલે એનો અર્થ એવો છે કે તીર્થંકરને જે અલ્ટિમેટ તીર્થંકર છે એમને મળી એટલે એક્ઝિટ કન્ફર્મ. હા, હા, એ તો શોક સિક્કો વાગે, સિક્કો વાગે. જ્ઞાની પુરુષને એટલે કે એ તો એમણે પહેલે એ તો ભૂમિકા છે ને, પણ એ દ્રષ્ટિ વગર તો સિક્કો કેમનો વાગશે? રાઈટ, એ જ મોટી વાત છે ને. હા, દ્રષ્ટિ વગર બહુ મોટી વાત છે. નો વિઝા તીર્થંકર ભગવાન પાસે જવાનો તમને આપવા માટે છે. રાઈટ. એ વિઝા તમને મળે નહીં, સિક્કો વાગે નહીં તો ના જાય એમ થતા. વિઝા હે મળ્યા એટલે. અને એમને તો કહ્યું કે નામ વગેરે એમના ગુણગાન ગાશે. આ કાર છે એમના ગયા પછી પણ આજે તાજું છે તો પણ એનું કામ થઈ જવાનું છે ગુણગાનથી જ. કારણ કે વ્યક્તિ નથી, વ્યક્તિ પૂજા નથી, અને વ્યક્તિના ગુણગાન નથી. એ શું? હા, બહુ અદ્ભુત છે, અદ્ભુત છે. દાદાજી, કોણ? હું પૂછું? મેં દાદાજીની એક કેસેટમાં જોરથી દાદાજીની એક કેસેટમાં એવું સાંભળ્યું હતું કે જ્ઞાનીના ગુણોનું વર્ણન તીર્થંકર પણ ના કરી શકે. તો એ કઈ રીતે સમજવું? એનો મતલબ એ છે કે તીર્થંકર ભગવંતોના પણ વાણીના પ્રમાણો છે, વચનોના પ્રમાણો છે કે સત્પુરુષ પાસે જાઓ, જે પુરુષ છે તેની પાસે સત પ્રાપ્ત કરી, સત જાણી અને એના સતના પુરુષાર્થમાં આ આશીર્વાદ છે. હા, મેં વાંચ્યું છે. આશીર્વાદ આપીશ, જાઓ. તે સતના પુરુષાર્થે કરીને સતના પુરુષાર્થમાં લાગી જાઓ. આવી રીતે આ બધા વચનો છે. હવે તીર્થંકર ભગવંતોના પ્રમાણો હોય ત્યાં આગળ તમને શું કહો છો?
આ કૃષ્ણ ભગવાનના પ્રમાણ છે. આખું ભારત જેમને પૂજે છે ભગવાન તરીકે, તો સમજાય છે. દરેકના પ્રમાણ હોય. આ તો રામના હોય, રામના ગુરુજી વશિષ્ઠજીના પણ દરેકના હોય. સમજાય? આવી રીતે જ હોય. એટલે જ્ઞાની માટે બધા એકમત હોય. બધા જ્ઞાનીઓ જે એકમત ના હોય તો બધા જ જે થયા બધા કોઈ એમાં મતમાં ભેદ ના હોય. જ્ઞાન અને જ્ઞાનમાં પણ ભેદ ના હોય. જ્ઞાનમાં ક્યારેય પણ ભેદ ના હોય. કાળ અને કાળક્રમે કાળ અનુસાર જ્યારે જે જ્ઞાન આખું ઉદ્ભવિત થઈ અવતરે છે અને પ્રકાશમાન થાય છે, ત્યારે આપણને પ્રકાશમાન થઈને લાભ મળે છે. ત્યારે એ કાળ, દેશ અને બધું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને પ્રમાણે આપણે જે ભાવ અને જે પ્રમાણે હોઈએ આપણી વ્યવસ્થા, કર્મ અને કાળખંડની વ્યવસ્થા એ પ્રમાણે એમાં મળે છે. અને દરેક કાળખંડમાં આ વ્યવસ્થા જ્યાં સુધી ધર્મ અને ધર્મનું સામ્રાજ્ય છે ત્યાં હોય જ. તે અત્યારે કળિયુગના આ પહેલા અડધા ખંડમાં આ છે. કારણ કે 21,000 વર્ષ સુધીનું વીર શાસન ધર્મનું છે. એ તીર્થંકર ભગવંત એવા એક્સક્લુઝિવ નથી. એ માનવ જાતના ધર્મના ખાસ એ છે શાસન સ્થાપનારા, માનવ જાતિના ધર્મના. બહુ સુંદર છે. પણ જૈનો એમ સમજે છે કે જૈન ધર્મના સ્થાપનારા. મુશ્કેલી આ થઈ ગઈ છે. એટલા માટે સંકુચિત દ્રષ્ટિથી આવી રીતે સમજાઈ ગયા. અને જે વિશાળ દ્રષ્ટિથી વિજ્ઞાની તરીકે મુકાવા જોઈએ તે નથી મુકાયા. આજના પરદેશમાં વિજ્ઞાનીઓ અને આપણા બુદ્ધિશાળીઓ મૂકવા ઘણું પ્રયત્ન કરે છે, છતાં ના મૂકી શકે. શ્રીમદને મૂકવા જાય ક્યાંથી મૂકે? શ્રીમદે પોતે કહ્યું છે અમે છીએ અને ત્યાં સુધી અમે કામમાં લાગીએ. અમારા ગયા પછી કશું જ કામ લાગે નહીં તમને. અમને લાખ ઓળખવા જશો, અમને શું ઓળખી શકશો તમે? શ્રીમદના વચનો એવા જેમ છે તેમ કાનો માત્ર બદલાયા વગર, એમને કોઈને આપ્યા નથી, પીરસ્યા નથી. એમને ખાલી પત્રો પ્રમાણે અને બધાએ પ્રેમથી ભેગા કરીને બધું છાપ્યું છે. તો જો વચનો આવ્યા ને બધાને લાગ્યા કે આ તો આપણે પોતાના છે, લાભ લે. પરંતુ એ વચનોમાંથી પણ આજે પુસ્તકો નીકળે છે. બોલો. અને બધું જ તીર્થ અને બધું છપાઈ જાય છે નહીં? બધું જ થાય સાહેબ, બધું જ થાય. હવે એમાં સ્થાપનાઓનો કોઈ સ્થાપન કરનારાઓનો દોષ નથી. કોઈ હંમેશા જ્ઞાની પુરુષો એમની નજરોમાં દોષ જેવી વસ્તુ જ નથી. એટલે જગતને નિર્દોષ જુએ છે. એ એમ કહેવા માગતા નથી કે દોષ રહિત જગત છે, પણ એમની નજરોમાં જગત એ નિર્દોષ જુએ છે એમ કહે છે. બહુ સમજવા જેવી વાત છે આ. અને એ પોતે કહે છે, દાદા ભગવાને કહ્યું કે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરી અને વિશ્વને નિર્દોષ જોયું. શું કહ્યું? અમે અમારી દ્રષ્ટિને નિર્દોષ કરીને. હવે કઈ દ્રષ્ટિને નિર્દોષ કરીને જગત નિર્દોષ જોયું? એમ પટેલની દ્રષ્ટિને નિર્દોષ કરીને. હવે એમ પટેલની દ્રષ્ટિ કઈ હતી? તો કે વ્યવહારની. એ કઈ ચર્મચક્ષુની હતી. ચર્મચક્ષુની દ્રષ્ટિ કેવી હતી? આવરણોવાળી હતી. તે આવરણોવાળીથી શું જુએ? તો આવરણો પ્રમાણે જે દેખાડે એવું જુએ. બીજું શું જોઈ શકશે? તારે એ બધામાંથી એને દીકરીને એમ જોયું. એ બધા આવરણોમાં પ્રતિકરણોમાંથી નીકળીને બહુ એમ નથી કર્યું. પણ આપણને ખબર પડી કોઈને? હા. અરે સહેજ પાછું કુદરતી પડે. એમના શરીરને કષ્ટ નથી આવ્યું એમને જરા પણ એક વસ્તુ જોઈ કે આ 42 સાલ પછીનો પૈસો બધો લક્ષ્મી એટલી બધી દૂષિત છે. એ બને ત્યાં સુધી આપણે પોતાનું નિર્વાહ જીવન, ઘર અને વ્યવહારમાં ન આવે અને ન વપરાય. એનાથી આપણે
ખાધું પીધું ને એના ના હઈએ ઉત્તમ અને સારું જીવન એવું ગયું અમારા સારા ધંધા દરમિયાન, અમારા પિતાજી સાથેના સારા સંબંધમાં, કે જે આખું એમનું વચન એ જ પ્રમાણે છેવટ સુધી રહ્યું કે અમને આ પ્રમાણ તે આ જ પ્રમાણ એ પ્રમાણથી રહ્યું. અમારા હાથમાં પણ 68થી વહીવટ આવેલો ત્યાં સુધી એ હતા, ત્યાં સુધી રહ્યો વ્યવહાર એવું જ ચાલ્યો. બોલો, ધંધાના પૈસા આવે તો કે ધંધામાં, ધંધાને ખોટે જાય નફો જાય બધું જાય, ધંધાને જોઈએ એટલે પૈસા રાખવું. અને આ મુશ્કેલી થઈ ગઈ. આપણે જાણીએ છીએ અમેરિકામાં પૈસા મળ્યા એટલે ધોરા મળ્યા એટલે બસ મજી કરીએ. ત્યારે ધોરા મળ્યા ત્યારે કાગળિયા બધા ઉડી ગયા, ત્યારે ધોરા પૈસાના કાગળિયા ઉડ્યા તે પૈસા ધોરા હતા? અરે જયંત, અરે ભણેલા હોય જયંત, અરે શૈલેષ, ઇન્ટેલિજન્ટ પીપલ. આ વાત છે, બહુ સમજવા જેવી વાત છે. શાહ સાહેબ, અમે એ જય ભિક્ષુનું મને વાંચવાનું થાય નહીં, પણ હવે મનરબાને આવું બધું વાંચવાનું ગમત. તારે સિલવાથી પેલા ભૂપતભાઈને ત્યાં હતું જ, જો એને મળ્યું ત્યારથી જ જોયું મેં. તે પહેલું તો મને પેલું પુસ્તક મળ્યું નહીં, પેલું ધૂમકેતુનું કે કશાનું કંઈ આવ્યું, ધૂમકેતુનું આમ્રપાલી કેવું હતું એ આવ્યું, એ કંઈક પુસ્તક આવ્યું કોઈક. એમાં આ મગધ અને એ બધો ઉલ્લેખ હતો, આખો ઉલ્લેખ હતો. એટલે ત્યારે આ જોયું મેં, ત્યારે એમાં મને ખ્યાલ આવ્યો. પછી મને શ્રીમદ અરે આ ઋષભદેવજીનું બહુ જાણવાનું જરાક થયા કરે કે આપણે આ બધા 63 સલાહકાર આ તે કે પણ એવા જાડા બધા શાસ્ત્રો હોય તો મને અડવાનું મન થતાં પહેલાં હું ગભરાઈ જવું. પેલો અને કાઢીએ એટલે અને થોડું વાંચીએ એટલે થઈ જઈએ. કેમ કે પ્રીતિ રહેતી હશે જ મને સમજાતું નથી. તેમાં ક્યાંથી આવ્યું ખરું એમને, એમની પાસે એ મને સરીબેનની સ્કૂલમાંથી રમાબેન પાસેથી આવ્યું, એમના સિસ્ટર નરેન્દ્ર શેઠના ધર્મપત્ની. તે એમને આપ્યું. તે ઋષભદેવ, ઋષભદેવ નામ છે કે પુસ્તકનું શું છે? હે, આપણે જય ભિક્ષુજીનું ભગવાન ઋષભદેવ, એ આ પહેલું આવ્યું ને એ જોયું, આનંદ થઈ ગયો મને. અને એમનું જે પેલું હોય છે ને પાછળ શોર્ટ કે આ ઋષભદેવ એમને શું કયા બેઝિસ પર લખ્યું છે એ વાંચ્યું, તેનાથી મને ખુશ થયો. એટલે મને લાગ્યું એમાં ભગવાન ઋષભદેવ લખ્યું છે, એમાં જૈન તરીકે લખ્યું જ નથી. એ પ્રખર જૈન છે છતાં પણ. બોલો, હવે જય ભિક્ષુ તો હું જાણું, જય ભિક્ષુ નામ સાંભળેલું નાનપણમાં બધું જ, પરંતુ કુમારપાલજીના પિતાજી જ મને ખબર જ નહીં. આ તો બધું અરે વહેરું કૂટાઈ ગયું હતું અને આને કહ્યું ખોરી લાવી તારે મને ખબર પડી કેમ છે. પણ કુમારપાલ દેસાઈ અને હશે મેં આવું. એટલે એમાં માનવ અને માનવ જીવન ઉપર જ અને એના પર એવું સુંદર રીતે એવું ઉલ્લેખ છે આદિ પુરુષનો, આદિનાથનો. અને આપણા પુરાણકાળમાં છેલ્લા મન્વંતરમાં ત્યાર પછીનો કાળ જે પ્રાગ ઐતિહાસિક કાળથી એનો બહુ સુંદર એ છેલ્લામાં શોર્ટમાં લખેલું. એટલે મને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો પાઠક સાહેબ, બહુ આનંદ આવ્યો. એટલે મેં કહ્યું જોઈએ તો ખરા. ત્યાર પછી પ્રસ્તાવના વાંચી તો પ્રસ્તાવનામાં જય ભિક્ષુજી વિશે લખ્યું છે એ બહુ સારી છે. શાહ સાહેબ, તમે તો બધા બહુ વાંચો છો, તમે નથી જોયું? હા, આટલા બધા તમે અભ્યાસો પહેલું જોવું જોઈએ, પહેલું જ જોવું જોઈએ ખરેખર. અને ઉપયોગ જોજો, આમાં આપણું જ્ઞાન ક્યાંય નહીં ચાલુ જાય. જોજો કેટલો ઉપયોગ ધારદાર તમે જોજો તમે, અને દાદા ભગવાનને ઓળખશો તમે.
સાચું કહું છું તમને. એ પ્રસ્તાવના વાંચજો. એ જય ભિક્ષુજી તે વખતના આટલા ઉત્તમ લેખક, કલાકાર, નાટ્યકાર ને બધી રીતે કેટલી કેટલી રીતે હતા. આપ તો પાઠક સાહેબ જાણો કે નહીં, કેટલી કેટલી રીતે હતા. પરંતુ અને એમને મળતું હતું બધું જ, છતાં પણ એમને કંઈ કોઈ જાતનું સ્વીકાર્યું નહોતું કે છે મારે પણ એમને તમે ગજબનો સિદ્ધાંત હતો. એમને પરાધીનતા જરાય નહીં ગમે. અને આ મેં કહું કુમારપાલ એમના તે કુમારપાલને મળ્યો ને જોયું હતા કે ના અમને રાખ્યા મોટા ને અમને સંસ્કારનું સિંચન થયું છે અમે જાણીએ છીએ. પણ એ અત્યારે પોતે આ રીતે છે, બહુ વિદ્વાન છે. બોલો, બહુ વાંચવા જેવું છે, જોજો. એટલે મને રસ પડ્યો. જ્યારે વાંચવા ગયો ને ત્યારથી જ હું ખુશ થઈ ગયો. તને ખબર, તને ગમ્યું તું? બોલને, તું જૈન છું કે નોન જૈન? હું તો કશું જ નથી દાદાજી. જૈન કુળમાં મારો જન્મ થયેલો અને પછી મારા લગ્ન થયા સ્વામિનારાયણ ફેમિલીમાં. પછી હું જૈનનું જોઉં ને સ્વામિનારાયણનું જોઉં, પછી મેં અંદર એક ડિસિઝન લઈ લીધેલું કે હું આમાંથી કશું જ નથી. મારા છોકરાઓના સ્કૂલના ફોર્મમાં ભરે દાદાજી રિલિજન, તો હું કહું કે બેટા તું લખ હ્યુમેનિટી ઇઝ ધ રિલિજન. એટલે હું રીતસર દાદાજી હ્યુમેનિટી લખતી હતી. કોને લખ્યું? છોડો ના, ચાલશે. આજે બધાને દર્શન આપવાનું કહ્યું તો છે, પણ સત્સંગ ચાલુ રાખીએ કે બધા દર્શન આમ જ આપણે એકબીજાના કરી લઈએ? તો થોડો રાખીએ. તો આ બીજું હું સૂત્ર લઉં એટલે પેલું આગળ જઈએ આપણે. સૂત્ર નંબર 125. આપણે અહીંયા બધા જ નજર કરીએ તો દર્શન તો છે જ. દર્શન કરવા એનું બહુ મહત્વ છે. એકબીજા નજરો મળતી જતી જાય, બહુ મજાનું છે. દાદાજી, ઋષભદેવ ભગવાનની પુસ્તકમાં ઋષભદેવ ભગવાનને એક આમ બહુ ઉચ્ચ કોટીના હ્યુમન બિંગ તરીકે જ પ્રોજેક્ટ કરેલા છે. એટલે ભગવાન એવું નથી દાદાજી. બહુ જરાક આપણે જોયું છે, મને આટલી સમજણ પડી. પાઠક સાહેબ ને આપણે જોયું છે. એક વખતે નજર ફેરવા જેવું છે એ આખું દાદાજી. આ ખરેખર જોજો. એમને વેદાંત એટલો ન્યાય કર્યો છે જેટલો જૈન દર્શનને કર્યો છે, બૌદ્ધને ક્યાંય પણ કોઈને અન્યાય નથી. એટલું સુંદર રીતે એમને નિરૂપણ કર્યું છે. બોલો, પ્રખર જૈન હતા, પ્રખર હતા. બોલો, છતાં પણ આ વસ્તુ આનંદ શંકર ધ્રુવનું મારો મને યાદ આવે છે. એમનું લખાણ બહુ સુંદર આ બાબતમાં. ખરેખર આપણા દેશમાં આપણે આજે એ જ બાબતોમાં, જૈનો અને બ્રાહ્મણોની બાબતોમાં, એક બ્રાહ્મણ અને અસલ બ્રાહ્મણ સંસ્કારોથી એક જૈનને એના જૈનના સિદ્ધાંતોથી સમજે અને હૃદયથી એ સિદ્ધાંતો સાથે જૈનને સમજી થાય. અને જૈન, અસલ જૈન એ વિતરાગ પક્ષી એના દિલથી બ્રાહ્મણને એના બ્રહ્મ અને દ્વિજના સંસ્કારોથી સુંદર રીતે એને સમજે હૃદયથી, ત્યારે આ ભારત અનોખો હશે કે છે. આ બેની મિત્રતા કરાવવા માગી. કોણ આવ્યું? એટલે આ બેનું એમ કરાવવા માગતા હતા. પણ અત્યારે આપણે જોઈએ કે જૈનના આચાર્યો આપણા બ્રાહ્મણો સાથે સારી આમ તો દોસ્તી તો સારી રાખે છે. તમે જોજો, જ્યોતિષને બધું જ એમને રાખે જ છે, જોડે છે, રાખે જ છે. આપણા તીર્થંકર ભગવંતોના મોટા ભાગના ગણધરો બ્રાહ્મણો જ છે. હા, બધા જ હોય છે, પણ બ્રાહ્મણો છે મુખ્ય. અને એમાં છેલ્લામાં છેલ્લું દ્રષ્ટાંત મહાવીર ભગવાનનું આવ્યું. બોલો, ત્રણેય ભાઈઓ સારા ભારતના પ્રખર એક નંબર. તો આ જોવા જેવું છે. એટલે શ્રેણી નંબર 14, 1 નંબરની ફાઇલ ઉત્કૃષ્ટ શિષ્ય કહેવાય. એને જે રીતે પલોટવી હોય
તેમ પલોટાય, કોઈ ઓબ્જેક્શન રેઝ કરે નહીં અને એને જ સારા જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી કહેવાય. આ સમજાયું નહીં મને આપણને તો. બહુ સારી રીતે સમજાવી દાદા. હે તમને બહુ સારી રીતે સમજાવી છે દાદા. તમને તમને આવડે. એનો અર્થ એવો થાય કે જેને છૂટવું છે એને કોઈ બાંધી નથી શકતો અને એને બંધાવવું છે એને કોઈ છોડી નથી શકતો. આ એટલે એ આખા જગતને પોતાની દ્રષ્ટિ બધી નિર્દોષ કરી અને બધા નિર્દોષ દેખાય. એકદમ નિર્દોષતા અને બધું નિર્દોષ દર્શનના ચેપ્ટરો વાંચવાથી આપણે દોષમુક્ત ના થઈએ બા. અને એની પુસ્તિકાઓ છપાઈ બધા વેચવાથી સાહેબ બહુ સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. કેવી રીતે ભોગવે તેની ભૂલ એ સિદ્ધાંત દાદાએ વિતરાગ ભગવંતોનો મૂળભૂત વિતરાગ સિદ્ધાંત કેટલો અદ્ભુત આપ્યો છે. કર્મ અને કર્મનો સિદ્ધાંત ને કર્મનું ગણિત એમાં આખું આવી ગયું. તમે જુઓ તો ખરા. અને આજે કર્મના સિદ્ધાંત પર તો આજે ક્યાં ક્યાં આપણા વિદ્વાનો થિયોસોફિયાનો અને શાને શું શું નથી લખ્યું. અને એમાં આજે કોણ કોણ નથી એ ચક્કરમાંથી નીકળાતું જ નથી. શું સાહેબ તમે બોલતા જ નથી કશું. અરે તમે આવું બોલો છો તો તમારો સિંહ અવાજ આવતો નથી અત્યારે. બહુ સમજવા જેવું છે. આ રીતે છે. અને આપણને જે આજ્ઞા ધર્મ મળ્યો છે અને દાદાએ કહ્યું છે આજ્ઞા ધર્મ અમારો 5 ફંડામેન્ટલ વાક્યો છે આ કાળમાં અને કળિયુગમાં જે દ્રષ્ટિ પામેલા છે એના માટે છે. છતાં પણ આજના બુદ્ધિશાળી જગતમાં આ બુદ્ધિશાળીઓ બૌદ્ધિક સ્તરે જો એની પોતાના હિતમાં થાય આ 5 વાક્યોને સમજશે તો એ પણ અવશ્ય આ દ્રષ્ટિ અને આ માર્ગને જ પામશે. આટલું બધું દાદાએ કહ્યું છે. બોલો ત્યાં સુધી કહ્યું છે કે 5 વાક્ય આજ્ઞાનો ઇજારો દ્રષ્ટિ પામ્યા એટલે એવો નથી, પણ છતાં આ બહુ ગંભીર છે, બહુ ગંભીર બાબત છે. ગમે તેમ ગમે તેને પીરસી ન શકે. શ્રીમદે ખૂબ કહ્યું, લઘુરાજ સ્વામીને કહ્યું, સહજાનંદ સ્વામીએ ગુણાતીત સ્વામીને કહ્યું, તમે ભગવાનના ભગવાન થઈ ગયા. શ્રીમદ લઘુરાજ સ્વામીને ત્યારે આજે કેટલા બંને સંતો કેટલી ઉચ્ચ કોટીના હતા, છતાં પણ જુઓ અને એક ઠેસમાં ક્યાં એક વાત થાય છે. બહુ સમજવા જેવું છે. એટલે આજ્ઞા આપી છે, 2 દ્રષ્ટિ આપી છે, 2 દ્રષ્ટિ રહી કેવી રીતે શકે? અને વ્યવહાર દ્રષ્ટિથી હું આમ ધાર્યું એ કેમ કરી રહેશે કે હું વ્યવહાર દ્રષ્ટિથી હું રહ્યું છું. હું કનુભાઈ છું કે વ્યવહાર દ્રષ્ટિથી હું કનુભાઈ છું. એ વ્યવહાર દ્રષ્ટિ મને આજ્ઞા મળી, પણ હું કનુભાઈ છું એનું મને ઢાંચો પડી ગયેલો છે. એ કેમનો મારો જતો રહેશે? મહા ચીકણો છે એ તો. એટલે વ્યવહાર દ્રષ્ટિથી શું એ રહેવા માટે એ વચમાં ડોક્યા કરશે કે આવશે. આપણે બોલવામાં કદાચ તે બોલવામાં હોય તો પણ કોઈ ખબર જ નહીં પડે આ બોલું છું તો બોલતા વધો તો વ્યાઘ્રત જેવું થયા કરે છે. આજ્ઞા છે તો પણ ઉત્તમ શાહ આપ જોજો અંતરૂપમાં ઉતરીએ તો જ સમજાશે. આપણે હરેક વ્યવહારમાં આપણે જો જોઈએ આપણો વ્યવહાર દરેક તો સમજી જ શકાય. આપણે કોઈને વખાણીએ કે એ કરીએ કોઈ પણ કરીએ પણ તો પણ તે સમજવું તો જોઈશે જ. વિશ્વ આટલું વિશાળ છે, ભારત આટલું વિશાળ છે, આટલી વસ્તી વિશાળ છે, તો એનાથી શું ખોવાઈ જવાનું છે? દાદા
પાકા હતા કાચા એ તો મને સમજણ ના પડી. તમને બધાને શું લાગે છે? હે એટલે પાકા એટલે એને કોને કેવું પાકા? એના કોને કેવું? તમે તો બધા આ તમારી શોધ છે. હવે સમજ્યા. છેતરાઈ અને હવારે છેતરવા ના દે પોતાને. હે આ દર્શન તો આટલા બધા આપ્યા છે એમને બાળપણના. શું કઈ રીતે? અને તમે ફિલ્મ બનાવો છો આ જુઓ છો તમે તો કરા છો. ચોપડીઓ છપાઈએ છે આપણે એ પાછું નવું. કે છે ને ના પોસો એ માલ મેં બધો રાખી લીધો અને મને ના બધાને બહુ ખપતો હતો તે બધા રાખતા ગયા. એને શું સમજવું? શાહ સાહેબ સમજાવે ખબર પડે. આ મોટી વાત, આ મોટી વાત. બધા ના થઈને કોઈના ના થઈ શકે ના રહ્યા, કોઈના ના થયા. અને છતાંય એમને બધા એને ખાતરી આપી છે કે હું કોઈને છોડતો નથી. સિવાય મને છોડે કોઈ, સિવાય મને છોડે કોઈ. એની મરજીથી મને છોડે તો હું ક્યાં હું એને રોકી શકું? નહીં સમજાવ્યું? આટલી જ વાત છે, સીધી સાદી. પછી બીજા બધા શબ્દો ક્યાં લઈ જવાના? હવે છોડવું એટલે શું સમજવું પડશે. હાથ કે પગ કે એનું એક ક્રિયા છે કઈ ના? સમજાય છે ને? આ વાત છે. અંદરથી જે જલાઈ જાય વિરહાગ્નિથી સાક્ષાત પ્રાપ્તિ છે. પણ વિહરાગ્નિથી, વિહર રૂપી અગ્નિથી, એ અગ્નિની ઝાડમાં, એ અગ્નિની ઝાડ સમજાય ત્યારે રાધાજીને સમજાઈતી કે નહીં? રાધાજીને કૃષ્ણજી નજીક નતા અને એમ ગોકુલથી ચાલ્યા ગયા. પછી તો રાધા એકલી જ પડી હતી કે નહીં સાહેબ? અને છતાંય કૃષ્ણ ભગવાન ચાલ્યા ગયા હતા એની પાસેથી. સમજો ને તારે બોલ ને બોલવા. આપણે તો કૃષ્ણ ભગવાન નજીક હોય તો જ આપણે સમજીએ કે આપણે પણ જોડે છે. મુશ્કેલી આ થઈ ગઈ ને, અને એને જ આપણે ઓળખ્યા ને એ જોયું ને એમાં એને વખાણ એટલે એમાં રહીને એમાં જ રાચા કર્યા. એ બધું સમજાયું આપણને. આ વાત છે. કૃષ્ણ ભગવાને કહ્યું ને તો મારા શબ્દોને જાળી રાખજો. એટલે ઘણી વખતે તો મૌન થાય ને બધો જરાક સંજ્ઞામાં મોકલતા હતા. બધું આવું હતું. બહુ સમજવા જેવી વાતો છે. તીર્થંકર ભગવંતોની વાણી કોને ના પસંદ, કોને ના ગમે મને કહો? છતાં ગૌતમને કહ્યું કે હે ગૌતમ, મેં તને દેખતો કર્યો છે તો તું દેખતો રહી અને તું મને ઓળખ અને જો. તું દેખતા, તારા દેખવાના સ્વભાવથી મને જો. તું પણ તું મારા વાણીમાં અને વાણીના શબ્દો દ્વારા મને જોવા જાય છે. રે રે, આ વાણી એ તો જાળાથી બનેલી એક જાળી છે. અને એ વિકલ્પોમાં ક્યાંય ગૂંથી નાખશે અને એવી જંજાળ ઊભી કરી નાખશે.
આજે જૈનોમાં થઈ જ છે ને, બહુ ભારે. આજ શ્રીમદના વચન અનુભવ પ્રમાણના હોય કે દાદાની વાણી હોય, આજે તો આજે કેટલા વર્ષ 22-23 વર્ષ થયા. જુઓ તો ખરા, જુઓ આગળ. અને 23 વર્ષમાં હું નથી, જરા કોઈને હિસાબ તો કાઢી જુએ. સાહેબો સમજાવે બધું. સમજાવે, હિસાબ કાઢી લો, પોથી કાઢો. હા છે સાહેબ, સમજાવો. શ્રેષ્ઠ. હા, બહુ સમજવા જેવી વાતો છે. દાદાને બધાને હથેળીમાં ધરી રાખ્યા છે. હથેળીમાં ધરી રાખ્યા છે. એટલે સૂત્રો કોઈ સૂત્ર બાકી રહ્યું કે? ચાલો છેલ્લું, 1 નંબરની ફાઇલ શિષ્ય કહેવાય. એટલે દાદાએ આ તો એમ કહ્યું હતું કે વ્યવહાર દ્રષ્ટિથી આપણે નામધારી છીએ, એટલે આપણને શિષ્ય ભાવમાં મૂકી દીધા છે. આપણને શુદ્ધાત્મા દ્રષ્ટિના સ્વભાવમાં આપણી જ આગળ, આપણી સમક્ષ, સમજો. એટલે શિષ્ય ભાવે તમારી અંદર ગુરુ જાગેલો છે, એને પરમ બનાવતા જાઓ અને એને પરમ સ્વરૂપે એટલા ઉચ્ચ સ્તરે લઈ જાઓ કે સહજ તમારું વ્યવહાર દ્રષ્ટિપણું સહજપણાને પામે. એટલે તમે સહજ આત્મ સ્વરૂપ, પરમ ગુરુ સ્વરૂપ તમે સ્વયં જીવંત થાવ. સમજી? મને નથી આવડતું. હા, બરાબર. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. કૃપાળુદેવજી, લઘુરાજ સ્વામી પછી આ મંત્રો જ આપ્યા છે. ધર્મનું બીજું કઈ સાધન નથી આપ્યું. બ્રહ્મચાર્ય જે ત્યાં જ આપ્યું. અને આજે અગાસમાં આજ બીજું કઈ નથી. બહુ સમજવા જેવું છે. 3 સાધનો કેવા ત્યાં હતા, એમાંનું આ. દાદા પોતે શરૂ આ જ કરાવતા. બોલો, સહજાત્મ સ્વરૂપ બહુ તૈયાર કરાવતા. એટલે અંદર કચરો વારી છોડીને ચોખ્ખો થતો જાય અને પછી જ્ઞાન આપે. પાઠક સાહેબ, હા કે 6-8 મહિના કર્યા છે તૈયાર. અને ઘણો તો વરાય ખર્ચે 1.5 વર્ષ લગાડેલું છે. બોલો, આ તો પછી સંખ્યા દાદા આયા આટલું આટલી સંખ્યાના આપીશું. ચાલો, આ વાત છે. પછી દાદાને થયું ચાલો ને કઈ નહીં, ધોવાશે ખરું ને, થોડો હળવો થશે ને. આટલા બધા ભારમાં કેટલું જીવન કેમનું જીવતા હશે બધા. અમથું કઈ રાતે લાઈનો લખી નાખી, અંધારા કોટી. ઓ બાપરે, તો જાણક શું કઈથી લખાઈ ગયું એકદમ. સત્સંગ ચાલે એટલે એવું છે. એટલે આપણી આ 1 નંબરની ફાઇલ શિષ્ય જ થઈ જાય છે આપણા પોતા માટે. તો પછી બહાર ક્યાં શિષ્ય ના રહે? અને મહાત્મા તો એકબીજા માટે આપણે શિષ્ય ભાવે ભેગા થયા, બીજા કઈ રીતે થઈએ? અને આપણે સત્સંગ સભામાં આવીએ કયા ભાવથી આવીએ? તું શીખવાડ મને મિનલ, તું સમજાય આપો ને. આજે આવી છે તો મને તો એક વસ્તુ સમજ પડે દાદાજી, કે આજે તમને ભેગા થયા પછી અહીંયાથી ઘરે ગયા, પછી ધારો કે 1 અઠવાડિયું થયું. હવે 1 અઠવાડિયા દરમિયાન જ્યાં વ્યવહારોમાં જ્યાં આપણને એમ લાગ્યું કે મિનલબેને આ કંઈ લોચો માર્યો, તો પછી અંદર શોધીએ, આ બધા 2-4 જણને પૂછીએ કે આનું શું કરવાનું. પછી ના ધારો કે ત્યાં ફોડ પડી ગયો તો પતી ગઈ વાત, ને ના પડ્યો તો મનમાં એ સંકલ્પ લઈને આવવાનું કે આપણે મિનલમાંથી આટલી સફાઈ કરવાની છે. એટલે તમારી સામે બેસી એટલે એટલો ભાગ ચોખ્ખો થઈને પછી પાછા જવાય. એટલે ઘેર ગયા પછી એ નક્કી થતું જાય ફરી મળવા સુધીમાં કે અહીંયા આ મિનલની પિન અટકી છે,
તે આટલું ચોખ્ખું દાદા ભગવાન તમે કરી આપજો. આટલું અંદર ઉતરે છે. એટલે હવે ફરીવાર જ્યારે મળીએ હવે એ સત્સંગમાં તમે જોશો તો આટલું થોડુંક વચમાં એનો બ્રેક પડે છે, કારણ કે ઘરે છોકરા સંભાળે, આ હોય ઘરનો વ્યવહાર સંભાળે, તો શું તને તો ગુમાવું છું? ના દાદાજી કોન્સ્ટન્ટ ગેઇન જ છે. લ્યો. અને કોન્સ્ટન્ટ દાદાજી અંદર તો અંદરની બ્લિસ જે આનંદ કહીએ ને દાદાજી એ તો અને એટલો છતાં અને ભાવ તો હોય છે જ ને તારો. તું તો અહીંયા જ હાજર હોઉં છું ને. હા 100% દાદાજી. લો. હમણાં 3 દિવસની કોન્ફરન્સમાં નતું અવાયું ને અરે તો પહેલા શું થતું હતું કે ના અવાય ને તો અંદર બેચેની થાય, પછી એમ થાય કે અને હવે દાદાજી નથી જવાય, મિનલ તારાથી નથી જવાય એવું બેટા, એટલે હવે તારે અહીંયા રહેવાનું છે, એટલે પછી ઊભું બી નથી થતું દાદાજી. લો આ તો એને પોતાને જ બેટા બનાવી દીધી. કાકા જયંતિ કાકા તમે આઈથી જોઈ નહીં. હું તો મિનલ બેટા જોડે આવી જ રીતે વાતો કરું દાદાજી. બહુ સરસ, એ જ ઉત્તમ છે. આ શિષ્ય ભાવ ને શિષ્ય નજર ને આપણી નજરોમાં શિષ્ય દ્રષ્ટિ વેદન થવું, એનું વેદન બહુ શબ્દ છે. વેદન. હા, એટલે આપણી આરતીમાં સ્પષ્ટ વેદન ને આ ને તે ને બધું આવે છે. વેદન શબ્દ બહુ અગત્યનો છે. એ દ્રષ્ટિને લાગુ પડે છે, આખો દ્રષ્ટિને. દાદાજી બોલો. અત્યારે પણ એક કરેક્શનની ભાવના લઈને જ આવેલી છું, તમને ખબર છે એ શું હશે? હા, એ તો સમજી ગયો, એ તો અમે સમજી ગયા તમે આવ્યા તે. હવે છેલ્લું સૂત્ર નંબર 339, શ્રેણી 14. કૃષ્ણ ભગવાન હાજર હોય અને તેમની વાણી સાંભળવા મળે તે લાઈવ પ્રગટ પ્રત્યક્ષ કહેવાય. હવે આ કેમ કરીને આવ્યું? આ અહીંયા કામનું કેવી રીતે SM સાહેબ? હે પણ પ્રત્યક્ષ કઈ છે કૃષ્ણ ભગવાન હાજર? એટલે આપણે કઈ આ કૃષ્ણ ભગવાન એવા નતા કે પોતાનો દાવો પોતાની છાપ છોડીને ગયા હતા દાવાની. તમે જોજો, આટલું મોટું યુદ્ધ થયું, બધા જોડે રહ્યા, પણ એમને એમની છાપ નથી રાખી, અને બધાને દેખાય કે એમની છાપ છે. છેક સુધી તમે ગાંધારી દરેક એમના પર આક્ષેપો કર્યા, બધું કર્યું, એલિગેશન થયા, આ થયું તે થયું, પણ બધું થયું છે. પાઠક સાહેબ સાચું કે નહીં? જોજો તમે એમના બધા જ વ્યવહારોમાં જોજો. અદ્ભુત એમનો તો અદ્ભુત છે. તમે જે કૃષ્ણ ભગવાનને ઓળખવા જેવા છે એ યોગેશ્વર કૃષ્ણ ખરેખર જ ઓળખવા જેવા છે. અમસ્તા આજે સારા ભારતમાં અને વિશ્વમાં પણ આટલા સર્વમાન્ય નથી થઈ ગયા. બહુ અદ્ભુત છે. શું એટલે આ બધા જ્ઞાની મહાત્મા એ રીતે જ એમનો ઉલ્લેખ હોય છે. તો મહાત્મા શબ્દ કેટલો બધો અગત્ય ધરાવે છે, આ બહુ સમજવા જેવું છે. મહાત્મા શબ્દ બધું જ આવી જાય છે. એ કેન્દ્રવર્તી શબ્દ છે. આ આપતા પુત્રો પણ એમાં આવી જાય, પણ એ માને કે અમે આપતા પુત્રો છીએ તો એ કેન્દ્રથી થોડા ખસેલા રહેશે. હા, તો માફ કરજો સાહેબ. આમ તો આપ અમારા પૂજ્ય કહેવાઓ. કેમ આમ જુઓ છો? ના, સાચું કહું છું, હૃદયથી કહું છું, તમને પૂજ્ય જ કહેવાઓ. કેમ આમ જેમ છે? કેન્દ્રવર્તી રહેજો. એ મહાત્મા કેન્દ્ર શબ્દ છે. પણ આ તમે આપણે હસીએ છીએ પણ એક એકને લાગવું પડે છે. જો મહાત્મા પદ છે તો છે જ બહુ મોટું જબરું છે. એટલું બધું જવાબદારી વાળું પદ છે કે હલકા મલકી જવાબદારી વાળું પદ છે. કેવું? એ સમજાય એવી વાત છે કે નહીં? જવાબદારી ભારે હોય કલકી. લીલાબેનને બોલવાનો આપો, આવે અત્યારે આપો કઈક. અરે બોલ. ના નહીં આજે તો સમજણ નથી પડતી દાદા, શું બોલું તમારી આગળ. ખુશ છે આજે જોઈને જ અમે તો આનંદ થઈ ગયા. ઘરે દાદાગીરી કરી ભાઈ તો ના થાય ને. ના ચાલો, કાલે છો ને તમે?
કાલે એમને ભેગા થઈએ છીએ આપણે, બહુ સરસ આનંદ આવશે. શાહ સાહેબ છીએ. પાઠક સાહેબ કાલે અવાશે? આપણે ઘરેથી જઈશું, થોડું બધા આનંદ આવશે. બસ તો કૃષ્ણ ભગવાન એમનું થઈ ગયું. પછી એક એક લઈ લઈએ. આજે થોડું વધારે બેસીશું આપણે, અને પછી પણ તમારે દર્શન હોય તો હું થોડું થોડું આપી દઈશ. જો બે લાઈન હરકી કરીને જલ્દી કરી લેશો તો વાંધો નહીં આવે. હા, જો બધા તૈયાર હોય તો મને વાંધો નથી. હા, કશો વાંધો. આ જલ્દી લઈ લો બધા. દાદાજી હમણાં રવા દેજો. કોણ આવ્યા? હમણાં કોઈ ન આવતા. દાદાજી હા ભલે, પણ એમને વ્યવસ્થા કરાવવાની. જી ના, એ બરોબર છે. એ પછી લઈએ આપણે. એમને ખુરશી પર લેવું પડશે. हिंदी में आया है राम प्रसाद धन्यवाद. राम प्रसाद तो ये मेरे ख्याल से नए हैं. आए हैं क्या राम प्रसाद जी? अच्छा, दशरथ भाई के साथ कल आए थे और ज्ञान के इच्छुक है, ज्ञान प्राप्ति के लिए. उन्होंने लिखा है कि कल शाम में सत्संग में हाजिर था. उस वक्त आपकी ओर कुछ देखने के बाद में वहां नहीं था. ऐसा मुझे महसूस हुआ. ऐसा क्यों? मुझे रियल का ज्ञान देने की कृपा करे, ऐसी दिल से विनंती है. भाई आप स्वीकार करो. उत्तम शाह, हंसराज जी स्वीकार. तो जब अगर कल्याणपुर आवे तो भी हो जाएगी. आगे देखो, इधर ना जी, आगे राम प्रसाद जी. हाँ, अच्छा, बीटी सीड्स के. जरूर जरूर. तो आपको खास हम देंगे. हाँ? एक अद्भुत बीज है मेरे पास. आओ. हाँ, और अच्छा जरूर आओ. तो केलमपुर एक ज्ञान विधि रख देंगे. जब अगर आप यहाँ के जो है इतने लेके आओ आपकी, तो आपके यहाँ के जितने एक उसकी स्पेशल विधि करवा दे वहाँ. कहीं यहाँ में नहीं इतना आ पाता देर बार बार. तो हो सकता है अभी जल्दी से जल्द. मैं जल्दी 5-15 तारीख को पहुंचता हूं और थोड़े दिन में ही आपको बता देता हूं. ठीक है? आप अहमदाबाद में है ना, हो जाएगा. और गुजराती हो जो भी हो, लेकिन हिंदी में विधि करेंगे. हैं? हिंदी में ही ठीक रहेगा. क्या करूं? धन्यवाद जी बोलते हैं क्या? धन्यवाद जी ने तो सेठ धन्यवाद थे अलग होते. धना सेठ अच्छा लो. अच्छा, सेजल तू आई है क्या? हमने एक बार बताया था समय कम है, समय का सदुपयोग कर लो. तो दादाजी सदुपयोग का मतलब क्या, कैसे किया जाए? कृपा करके समझाइए. जो हमारा समय है वो हमारी हाथ में नहीं है चलाने का, और चल रहा है. दिन में चल रहा है, रात में नींद आ जाती है तभी भी वो चालू ही रहता है हमेशा. है कि नहीं? वहाँ बंद नहीं हो जाता. नींद में और अच्छी ढंग से चलता है कि नहीं? ऐसी बात है. क्यों कि नींद में हम जैसे दिन में होते हैं वैसे नींद में नहीं होते हैं, इसीलिए वो अच्छे ढंग से चलता है. तो जैसे नींद में है वैसे दिन में रहे तो अच्छा रहेगा. नहीं समझे?
और जैसे दिन में है वैसे नींद में रहे तो अच्छा रहेगा, तो उल्टा कर दो तो समय का सदुपयोग हो जाएगा आपसे। समझ गई बहन? धीरूभाई गाठानी साहब, 3 प्रश्न बहुत कठिन है क्या? ક્રિયા માત્ર પર સત્તામાં છે અને ક્રિયાવાળું જ્ઞાન પર સત્તામાં છે, પણ ક્રિયાવાળા જ્ઞાનને પણ જે જાણે છે તે સ્વસત્તા છે. દાદા ભગવાન આપનું આપતા સૂત્ર છે ને? આપતા સૂત્ર કઈ? છઠ્ઠી આપતા વાણીમાંથી. હા ભલે, બહુ સુંદર છે. ક્રિયા માત્ર પર સત્તામાં છે, અર્થાત સેજલબેન આપણી આ શ્વસન ક્રિયા છે તે માત્ર પરસત્તામાં છે, તો શરીરનું કઈ હલચલનની કોઈ પણ ક્રિયા ગમે તે પ્રકારની હોય, અંતર બહાર બધી કોઈ પણ પ્રકારે કર્મના ઉદયથી હોય, તો કઈ એ પરસત્તાવાળી નથી, એટલે આપણી સત્તામાં નહીં એવી સમજાય છે. હવે એ આપણી સત્તામાં એવી રીતે આપણે આમાં કેવી રીતે રહેવું એ સમયનો સદુપયોગ કહેવાય બેન. એટલે ક્રિયા માત્ર પર સત્તા છે અને ક્રિયાવાળું જ્ઞાન પણ પર સત્તા છે, પણ ક્રિયાવાળા જ્ઞાનને પણ જે જાણે છે તે સ્વસત્તા છે. એટલે એ તો કહ્યું ને. તો શું 5 જ્ઞાનેન્દ્રિયોનું જ્ઞાન પૂતગળ ગણાય? તો શું ગણાય? આપ કોને 5 જ્ઞાનેન્દ્રિયો એટલે શું કહેવા માંગો છો? 5 જ્ઞાનેન્દ્રિયો કોને સમજો છો તમે? એને ભાવેન્દ્રિય કહે છે. અચ્છા અચ્છા, ભાવેન્દ્રિય. આ ભાવેન્દ્રિયોથી આપણને જ્ઞાન થાય છે, એટલે જેનાથી ભાવ અભાવ બંને થાય, ભાવાભાવ વાળી. એટલે આમ તો નો કર્મ છે 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવતા બધા વિષયો, પરંતુ એમાં ભાવાભાવ વાળું છે. ત્યાં જ્ઞાનેન્દ્રિયો ભાવથી કરાવે છે. બરોબર છે, આવું છે અંદર. અને ત્યાં આગળ અંતઃકરણનું જોડકું છે બધું. બીજું વ્યવહારના કરનારા સાથે જ હોય. વ્યવહારના કરનારા સાથે જ હોય. દાદા ભગવાન આ કઈથી લાયા? આજે અમે ચિમન કાકાને ત્યાં એક ઉત્કૃષ્ટ સત્સંગ નીકળ્યો હતો દાદા ભગવાનનો, ત્યારે અમે હાજર હતા. ત્યારે એને કીધું હતું કે આ અદ્ભુત વાત નીકળી ગઈ છે, અમારા મગજમાં કેટલાય વખત ત્યાં હતી, પણ આજે તમારા નિમિત્તે કોઈ ભાઈએ પૂછ્યું ને એના નિમિત્તે નીકળી. આ એટલે પેડર રોડની વાત કરો છો? આ પેડર રોડમાં. એટલે કે વ્યવહાર ને નિશ્ચય આ બેનો ભેદ સમજાયો છે. એ ક્યારેય પણ બે સાથે હોવા છતાં પણ એકબીજામાં ભળતા ક્યારેય પણ નથી. નિશ્ચય સાથે સાથે છે માટે વ્યવહાર હોઈ શકે છે. જો નિશ્ચય હાજરમાં નથી સાથે તો વ્યવહાર હોઈ શકતો જ નથી. એટલે નિશ્ચય હાજરમાં છે તો વ્યવહાર એ વ્યવહાર છે. તો એ વ્યવહારના કરનાર સાથે વ્યવહારથી જ હોય. તો વ્યવહાર દ્રષ્ટિથી તમને જે આપ્યું છે આજ્ઞા, એમાંથી આ જ પ્રમાણે રહેવાનું. વ્યવહાર દ્રષ્ટિથી કેવી રીતે રહેશો? એમાં નિશ્ચય કેટલો રાખશો? બોલો. નિશ્ચય પ્રથમ રાખીને પછી વ્યવહારથી રહેવાનું. નિશ્ચય હું શુદ્ધાત્મા છું તો મુશ્કેલી પડી જશે. એમ તો વ્યવહાર કરનારા આવશે, એની આગળ શું કરશો તમે? વ્યવહાર કરનારા એ કરતા નથી. એ વ્યવહાર કરનારા વ્યવહારનો કરનારો જે છે, મુશ્કેલી થઈ જશે તમને. કોણ આવ્યું? ચાલો છોડો. એટલે આ તમારું શુષ્ક જ્ઞાન કાઢી નાખો. અચ્છા, એમાં પાછળ પ્રશ્ન કર્યો છે એ જુઓ ને સાહેબ. તો શું આ મન વચન કાયાના થવાપણામાં કરવાપણું આવે? અને જો પોતે હવાપણામાં હોય તો થવાપણું દેખાયા કરે? એ શું પછી બધું આ બધું ગડબડ કરો છો? ત્રણેય વસ્તુઓ તમે આજ્ઞાધર્મમાં આ બધું કઈથી ઊભું કર્યું? બોલો ને. મન વચન કાયાનું થવાપણું છે ને સેજે થયા જ રાખે છે એવું લાગે છે. એમાં કરવાપણું ક્યાંય દેખાતું નથી. કોની જોડે? છોકરાઓ જોડે કે ધંધામાં? પોતાનામાં. પોતાનામાં એટલે ક્યાં ઘરમાં હોય છે તારે?
ઘર બહાર બધે જ? એવું લાગે ક્યારેથી કે આમાં લાગતું? કરવા પહેલેથી પણ લાગતું લાગતું હતું? નથી. પહેલેથી લાગતું હતું? પહેલેથી લાગતું હતું? અમે પૂછીએ છીએ. ના, હમણાં ચાલુ થયું છે એવું જોવાનું. જરા બરોબર સમજો. છોડો, ચાલો જાઓ, મળજો અમને. ભલે સાહેબ. આ તો આવી ગયું. આ કોનું અક્ષર ઉકલતા નથી. આ બોલ ને. ફૂલ્લી ડેવલપમેન્ટ વાળો માણસ કેવી રીતે ખબર પડે અને ડેવલપમેન્ટ કેવી રીતે વધી શકે જેથી આપ જે કહો છો તે સંપૂર્ણ સર્વાંગ સમજી શકે? વાળો વરે જેમ હેમ એવો હોય તે જલ્દી સમજી શકે. જેમ હેમ સોનું તો દાગીના સારા બને જ છે ને, નહીં તો કઈથી બને? બરાબર. એટલે હેમાં જેવો ઘાટ એવો બરાબર. જ્ઞાની નવરા નથી કોઈને ઘાટ આપવા, પણ એ વાણીથી બધું જ તૈયાર થઈ જાય. દાદા પણ આપ કાલે બધા સમજાવતા હતા ને અનંત પ્રદેશોના, તો એ ડેવલપ હોય તો સમજી શકાય ને, સર્વાંગ પણ અંદરથી સમજાતું નથી ને. એ તો બરોબર છે, એ તો જ્ઞાનનું વાક્ય છે એક જાતનું, એક ભેદ જ્ઞાન છે આખું. કંઈ એ કંઈ એટલું હાથ પકડાય એવું નથી કંઈ. હા, એ તો કેવળ જ્ઞાનનું વાક્ય છે. અને કેવળ જ્ઞાન કારણમાં મળે છે, તમને બીજમાં મળે છે. સમજો જરાક. એટલે બીજમાં છે, સમજ્યા ને? એટલે બીજમાં ને આજે આજના વ્યવહારમાં એ તમને લક્ષમાં રહે તો કેટલું સુંદર રહે. અને કારણોનું અંદર પુણ્યનું બંધ પુણ્યનું બધા સંયોગો અને કેટલું સુંદર સર્જન થાય, બહુ સરસ થાય. અને અત્યારના જે ઇફેક્ટ દેહમાં જે નિર્જરા થાય છે એમાં બેમાં કેટલું એ સમતુલન કેટલું સુંદર થતું જાય. અંદર છે નહીં તો એનું તો આ કામ છે બધું. આજ્ઞાધર્મ એ તો કરી રહ્યો છે, આ કારણના ભાગમાં કરી રહ્યો છે બધું. કાર્યના ભાગમાં કશું જ નથી. પણ મુશ્કેલી જ આ થાય છે ને, હજુ ભેદ જ નથી પકડ્યો ત્યાં શું થાય? ઉપદેશ આપવા માટે નથી જવાનું, આપણે ત્યાંથી શીખીએ છીએ એટલે આપણે જવું પડે છે. આ તો આવું છે. તમને સમજાયું હોય તો તમને ઉગાડવાનો આવો સ્કોપ મળશે. જો 3 દિવસમાં તમે જોયું જાણ્યું હોત તો કોન્ફરન્સમાં, એટલું કોન્ફરન્સે લાભ આપ્યો જો તમને મળ્યો હોય તો લાભ, કે કેટલું ઉઘડવાનું બાકી છે. હા, જો વિશ્વના ફલક પર જવું હોય તો, હા, નહીં તો પછી અહીંયા તો ભારતના ફલક પર બરોબર છે તમારે. અને ભારતના ફલકમાં તમે બધે ના જઈ શકો, માથા ફોડનારા છે બધા. સમજો જરાક, તમે સમજી લેજો. એ 15માંથી તમે છોડી દો વાત. दीपक जैन पाली भाव या विचार व्यक्ति में प्रतिक्षण बदलते हैं. किसी भी व्यक्ति विशेष के प्रति यदि मिथ्या भाव या वैर भाव यदि मन में आए और बाद में यदि वापस उसी व्यक्ति से प्रति अगर माफ़ी मांगने का भाव आवे तो इस क्रिया एवं प्रतिज्ञा क्या कर्मों पर क्या प्रभाव होगा? क्या अरिहंतों का केवल ज्ञान के बाद दी गई उपदेशना वाणी सार्वभौमिक सत्य है? कौन पूछता है? आप है? आप है? आप शिवगंज के हैं? पाली के हैं? हैं? कल आए थे. आपको कुछ ज्ञान में बैठे नहीं, परिचय नहीं. सर्वप्रथम आते हैं आप, यहाँ आओ तो परिचय में आ जाएंगे. हाँ हाँ, अब जैनी है तो इसी ढंग से है प्रश्न, फिर भी परिचय में आओ. समझे न? और एक काल है, 5वां काल है. आप समझे न? 5वां काल में सब
कोई भी समझ में जाओ इतना आसान नहीं है। आपका प्रयत्न अच्छा है, लेकिन यहाँ आते जाओ तो आपको समझ में आता जाएगा। राम प्रसाद धनौत, जो बद सब हो गया। अभी हमारे पास 10 मिनट बाकी है, उसका सदुपयोग करें और उसमें थोड़ी 15-20 मिनट जमा दे थोड़ा, और दर्शन का करवाए कि चलेगा तो बड़ी अच्छी बात है। तो हम योगेशानंद जी को ही विनंती कर सकते हैं, आखिर का एक दमा जोड़े पद के लिए। तो एक बार પદ્મનાથ પ્રભુ વખતે આપે અંજન સલાકા કર્યા હતા हाँ, ત્યારે આપે પહેર્યો તો આ મુગટ પદ્મનાથ પ્રભુની પ્રતિષ્ઠા થતી હતી, દાદા બધાએ મુગટ પહેર્યા હતા પણ આપને નહોતો પહેરવામાં આવ્યો, એટલે અમે અહીંયા અમદાવાદમાં ત્યાં સુરત મંદિરે મને ખ્યાલ નથી। તમને યાદ નથી પણ દાદા મને યાદ છે, એટલે તમે મુગટ મેં નહોતો તો પહેર્યો બસ ગઈ એટલે ગઈ ઘડી ગઈ દાદા। આ મુગટ પછી મેં તમને પહેરાયો તો, તમે અંજન સલાકા કર્યા હતા આ મુગટ પહેરીને, પછી તમે મને શોધી અને મને પાછો આપ્યો તો મુગટે। આજે હું તમને પહેરાવું છું પદ્મનાભ પ્રભુની પ્રતિષ્ઠા કરતા।